વેલકમ બેક ફ્રેન્ડ્સ ઇન ધીસ લેક્ચર. સજીવ અને વસ્તી આ ચેપ્ટરનો આજે આ લાસ્ટ લેક્ચર છે, જેમાં આગળ આપણે જે કોઈ પણ વસ્તીની અંદર થતી આંતરક્રિયાઓ વિશેની બહુ રસપ્રદ ઉદાહરણ સાથેની ચર્ચાઓ કરીએ છીએ. આજે એમાં લાસ્ટ જે આંતરક્રિયાઓ જે છે છેલ્લે એના વિશેની આપણે એમાં ચર્ચા હવે આગળ વધારીએ. તો એના પછી આપણે વાત કરીશું સહભોજિતા વિશે. સહભોજિતા જેને આપણે કોમેન્સેલિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. હવે સહભોજિતાની અંદર જો આપણે એના સામાન્ય લાક્ષણિકતાની વાત કરીએ તો એમાં જાતિ એક જાતિને ફાયદો થાય છે, જ્યારે બીજી જાતિ જે છે એને કોઈ પણ પ્રકારનો નુકસાન કે કોઈ પણ પ્રકારનો ફાયદો એમાં થતો નથી. ટૂંકમાં બે જાતિઓમાંથી એક જાતિ જે છે એને અચૂક એની અંદર ફાયદો થતો હોય છે, બીજી જાતિ જે છે એને કોઈ પણ પ્રકારનું, બરાબર, અન્ય જાતિને કોઈ પણ પ્રકારનો લાભ કે નુકસાન જે છે એ એને થતું નથી. એટલે આની અંદર એક જાતિ જે છે બીજી જાતિ ઉપર જે આધારિત હોય તો બીજી જાતિ એ પોતાની એવી લાક્ષણિકતાઓ વિકસિત કરતી હોય છે કે જે બીજી અન્ય જે જાતિ છે એને મદદરૂપ થતી હોય છે, પણ એ પોતાની જાતિને અથવા તો પોતાને નુકસાન ન થાય, બરાબર, એવી રીતે જે કોઈ પણ એમાંનો અન્ય જાતિ જે છે એ એની પોતાની લાક્ષણિકતાઓ ધરાવતી હોય છે, બરાબર. તો અહીંયા આપણે વાત કરીએ તો ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ કે ભાઈ આંબાની જે શાખા છે, આંબાની ડાળી છે, એના ઉપર ઓર્કિડ નામની જે વનસ્પતિ છે એ પરરોહી જીવન જીવતી હોય છે. હવે આમ તો આપણે પરરોહી, બરાબર, એના વિશે જાણીએ છીએ, આ શબ્દ વિશે. પરરોહી એટલે કે જે વનસ્પતિ બીજી વનસ્પતિ ઉપર જ એ આરોહણ કરે અથવા તો બીજી વનસ્પતિ ઉપર ઉગી નીકળતી હોય છે, બરાબર, તો એ વનસ્પતિને આપણે પરરોહી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓર્કિડ એ પરરોહી વનસ્પતિ છે જે ભેજવાળા જંગલ વિસ્તારની અંદર ને એ બધામાં આમ તો સામાન્ય રીતે જોવા મળતી હોય છે, બરાબર. ભેજવાળા વિસ્તારોમાં જોવા મળતી હોય એમાં આંબો જે છે વનસ્પતિ એના જે શાખાઓ ઉપર ઓર્કિડ ઉગી નીકળતી હોય છે. અને આપણે બધા જાણીએ છીએ, આપણે ઓલરેડી એમાં વનસ્પતિ બાહ્યાકાર જે લાક્ષણિકતા છે એ લાક્ષણિકતાની અંદર એમાં ઓર્કિડની અંદરના જે મૂળ હોય, હવાઈ મૂળ, જે હવામાં આપણને લટકતા જોવા મળતા હોય, એની અંદર એક ભેજ ગ્રાહક પેશી, વેલામેન પેશી જેને કહેવાય, એની રચના જોવા મળે છે કે જે વાતાવરણમાંથી ભેજનો એમાં પોતે એમાં ભેજ મેળવતી હોય છે. એટલે એના મૂળ જે છે એ ક્યાંય જમીનના સંપર્કમાં હોતા નથી, બરાબર. એવી વનસ્પતિ જેને આપણે ઓર્કિડ તરીકે ઓળખી શકાય. તો ઓર્કિડ એ આંબા ઉપર ઉગે તો એમાંથી આંબા જે છે, આંબાની જે વૃક્ષ છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. એમાંથી પોષણ મેળવતી નથી, એમાંથી ખનિજ દ્રવ્ય મેળવતી, કાંઈ નથી મેળવતું. માત્ર ને માત્ર ત્યાં એ એના આશ્રયદાતા તરીકે એમાં જે આંબો છે એ વર્તતું હોય છે, બરાબર. એટલે અહીંયા આંબાને કોઈ નુકસાન નથી થતું, પણ ફાયદો કોને થાય છે તો કે ઓર્કિડને થતો હોય છે. બીજું ઉદાહરણની આપણે જો વાત કરીએ એની અંદર તો વેલ માછલી જે છે એ વેલ માછલીની પીઠ ઉપર આપણને એમાં બાર્નોકલ જે છે જોવા મળતી હોય છે, જેનાથી વેલ માછલીની પીઠ ઉપર એની સાથે જ તે ઘણી વખત એમાં બાર્નોકેલ જે છે બાર્નોકેલની સાથે રહેતા હોય છે, જેથી કરીને વેલ માછલી એનાથી કોઈ ફરક પડતો નથી. પણ બાર્નોકલ્સ જે છે એને બે વસ્તુ મળે છે, એક તો રક્ષણ અને બીજું કે એને એમાં ખોરાક જે છે એ પણ એમાં જે કોઈ જગ્યાએ વેલનો એમાં વધેલો શિકાર જે ખોરાક છે એ પણ ઘણી વખત ઉપયોગમાં લેતા હોય છે. એટલે આ રીતે એને પણ ફાયદો થતો હોય છે બાર્નોકલને, બરાબર. પણ નુકસાન એમાં કોઈ વેલને પણ થતું નથી, ફાયદો થતો નથી, નુકસાન થતું. એવી જ રીતે આપણે વાત કરીએ તો બગલા અને ચારણ કરતા પ્રાણીઓ. આપણે ઘણી વખત ખેતરવાડી વિસ્તારની અંદર જોતા હોય કે ભાઈ કોઈ પણ પ્રાણીઓ જે છે એ ક્યાંક ચરતા હોય, બરાબર, ક્યાંક એ ચરતા હોય ઘાસના મેદાનમાં કે ખેતરના શેઢા ઉપર કે ત્યાં, અથવા તો જે ચરતા હોય ને ત્યાં એમાં જે કોઈ પણ એના ચાલવાને પરિણામે એ ઘાસ ઉપર થતી જે જીવાતો છે, બરાબર, અમુક જે એવા કીટકો છે, કીટકો ત્યાં ઉડતા હોય, જેથી કરીને આ કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ જે છે એ આ બગલા કરતા હોય છે, બરાબર. તો એ બગલા એ કીટકો જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. હવે એમાં પ્રાણીઓ જે છે તો પોતાની રીતે ચરતા જ હોય છે, એમાં એ કંઈ નુકસાન પહોંચાડતા નથી, પણ બગલાને એમાંથી કીટકો અમસ્તા ઘાસની અંદર એને શોધવા ખૂબ મુશ્કેલ છે. પણ એ આ પ્રાણીઓ જે ત્યાંથી ચાલવાના છે ચરતા એની ઘાસ એના પગની અંદર અથડાવાને પરિણામે એમાંથી જે કીટકો ઉડવાના છે
એને બગલા ખોરાક તરીકે ઉપયોગ કરેલો છે. એટલે આવી રીતે એ બગલા જે છે એને ફાયદો થતો હોય છે, પણ એ પ્રાણીઓને નથી કોઈ નુકસાન કે નથી કોઈ એમાં ફાયદો એ આપણે પ્રાણીઓને થતો જોવા મળે. બરાબર. એવી રીતે એક બીજું છે ઉદાહરણ સમુદ્ર ફૂલ. અને સમુદ્ર ફૂલની વચ્ચે રહેતી એક રંગ બદલતી ક્લોવન માછલી. ક્લોવન માછલી જે છે એ કલર ચેન્જ કરતી હોય છે. અને બીજું કે એ ક્યાં તો કે સમુદ્ર ફૂલની વચ્ચે રહેતી હોય. હવે આપણે બધા લાક્ષણિકતામાં જાણીએ છીએ કે ભાઈ સમુદ્ર ફૂલ જે છે એને પોતે ડંખી સૂત્રાંગો જે છે એ ધરાવતો હોય છે. એટલે આ ડંખી સૂત્રાંગોને પરિણામે કોઈ પણ જે પ્રાણીઓ છે પ્રાણીઓ એની નજીક આવી શકતા નથી, કેમ કે એ આ ડંખી સૂત્રાંગોની મદદ વડે એને પોતાને એનો શિકાર પણ કરી શકે અથવા તો એ પોતે બચી પણ શકે. હવે એની અંદર કોણ રહે છે એની વચ્ચે એમાં? બરાબર. તો કે ભાઈ ક્લોવન માછલી. હવે ક્લોવન માછલી જે છે એ ક્લોવન માછલી આના જે ડંખી સૂત્રાંગો છે ડંખી સૂત્રાંગો વડે શું મેળવે છે? તો કે પોતે સુરક્ષા મેળવે છે. એટલે ત્યાં એ સુરક્ષિત રહી શકે છે. તો આ બધા જ ઉદાહરણોની અંદર આવા તો ઘણા બધા ઉદાહરણો આપણને નિવસન તંત્રની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારની જે જાતિઓ વચ્ચે જોવા મળતા હોય છે, પણ અહીંયા આપણે આવા કેટલાક ઉદાહરણો જે છે એ ઉદાહરણો વિશેની એમાં ચર્ચા કરી છે. બરાબર. તો આને આપણે કહેશું સહભોજિતા, જેને આપણે કોમેન્સલિઝમ તરીકે ઓળખી શકાય. અને એ કોમેન્સલિઝમની અંદર એક જાતિને ફાયદો થાય, અન્યને કોઈ પણ પ્રકારનું નુકસાન કે ફાયદો થતો નથી. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? ચાલો, હવે એના પછીનો આપણે જો વાત કરીએ લાસ્ટ, તો એ છે સહપરોપકારિતા. બરાબર. મ્યુચ્યુઅલિઝમ તરીકે આપણે રોકી શકાય. અહીંયા આપણે સહજીવનની પણ ચર્ચા કરીશું અથવા પરસ્પરતા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ એક પ્રકારનું સહજીવન છે. સહજીવન વિશે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ જે કોઈ પણ સજીવોની જાતિઓ વચ્ચે સહજીવન થતું હોય તો એમાં બંને જાતિ જે છે એ એકબીજાને પરસ્પર લાભ કરાવતી હોય છે, બંને એકબીજાને પરસ્પર ફાયદો કરાવતી હોય છે. એને આપણે પરસ્પરતા અથવા તો સહપરોપકારિતા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં એક જાતિને આમ તો બંને જાતિ એને પણ ફાયદો થાય, જાતિ બી ને પણ ફાયદો થાય. એ જાતિ બી ને ફાયદો કરે, બી જાતિ એને ફાયદો કરે. બંને એકબીજાને પરસ્પર ઉપયોગિતા પરોપકારિતા કરતી હોય છે, એટલે આપણે સહપરોપકારિતા તરીકે ઓળખવામાં આવતું હોય છે. અહીંયા આપણે અમુક ઉદાહરણ વિશેની જો વાત કરીએ તો તમે બધા જાણો છો કે લાઇકેન જે છે એ ફૂગ અને લીલ, બરાબર, એનું સહજીવન છે. લીલની અંદર લીલી લીલ છે, બ્લુ ગ્રીન આલ્ગી છે, જેને આપણે સાયનોબેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ફૂગ અને લીલનું સહજીવન છે, જેમાં ફૂગ જે છે એ એના કવક ઝાડ અને કવક તંતુ જે છે એ જમીનની અંદર એ ફેલાવે છે, બરાબર, અને જેથી કરીને એ શું કરે છે તો કે એમાંથી ખનિજ દ્રવ્ય અને ભેજ એનું શોષણ કરે છે. કોને આપે છે? લીલને આપે છે. લીલ આ ખનિજ દ્રવ્ય અને ભેજને એનું મેળવી, બરાબર, અને એની મદદથી એ પોતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે અને પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનાવશે. આ ખોરાક કોણ મેળવશે? એમાંથી ફૂગ મેળવશે. એટલે આ રીતે ફૂગ જે છે, બરાબર, એને ભેજ અને ખનિજ તત્વો આપે છે, લીલ જે છે એને સામે ખોરાક આપે છે. એટલે બંને એકબીજાને ફાયદો કરતા હોય છે, એટલે આપણે એને લાઇકેન તરીકે આને ઓળખવામાં આવે છે. બરાબર. બીજું છે કવકનું અથવા જેને આપણે માઇકોરાઇઝા તરીકે પણ ઓળખવામાં આવે છે. માઇકોરાઇઝા એ સામાન્ય રીતે આપણે જંગલ વિસ્તાર કે કોઈ પણ એવા જે વિસ્તારમાં ઉગી નીકળતા જે વૃક્ષો છે કે વનસ્પતિઓ છે એના મૂળની અંદર, બરાબર, એના મૂળની સાથે એમાં જે ફૂગ છે એ ફૂગ પોતાના કવક તંતુ અને કવક જાળ જે છે એ એની અંદર દાખલ કરીને એમાં રહેતી હોય છે. તો એને આપણે ફૂગ અને જે વનસ્પતિ મૂળ છે એ બંને વચ્ચેનું જે સહજીવન છે, બરાબર, એને આપણે કવક મૂળ કે માઇકોરાઇઝા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં વનસ્પતિ એ મૂળને આશ્રયદાતા તરીકે વર્તે છે, બરાબર, અને એને પોષણ આપે છે. આ બે વસ્તુ. બીજું, વનસ્પતિને એ ફૂગ જે છે એ શું આપતી હશે? તો ફૂગ એ વનસ્પતિને જમીનમાંથી ખાસ કરીને ફોસ્ફરસ જે છે એનું શોષણ, કેમ કે વનસ્પતિ માટે ફોસ્ફરસ ઘણો અગત્યનો છે. NPK આ 3 ઘટકો જે છે ખાતરની અંદરના, બરાબર, એમાં એને ઘણો અગત્યનો ભાગ ભજવતા હોય છે. એટલે એને એમાંથી ફોસ્ફરસનું સ્થાપન કરે છે અને જેથી કરીને એ ફોસ્ફરસની જે ઉણપ છે, બરાબર, એ એમાં નથી થતી, વનસ્પતિને ફાયદો થતો હોય છે વૃદ્ધિ અને વિકાસની. એટલે એ રીતે આપણને એ બે ઉદાહરણ જેને આપણે સહપરોપકારિતા અથવા તો આપણે એને સહજીવન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સહપરોપકારિતાના પણ કેટલાક આપણે એને અંદરના જે અમુક મોહક ઉદાહરણો જે છે એ અથવા તો એના ઘણા શાનદાર ઉદાહરણો જે છે, બરાબર, એના વિશે પણ આપણે આગળ હવે ચર્ચા કરીએ. તો આપણે એ પણ જાણીએ છીએ કે ભાઈ વનસ્પતિ જે છે, વનસ્પતિ અને પ્રાણીઓ,
આ બંને વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ કેવા પ્રકારનો આપણને જોવા મળતો હોય તો કે ઘણા બધા વિશિષ્ટ પ્રકારના સંબંધો હોય. પછી એ પરોપજીવી તરીકેનો હોય, પરરોહી તરીકેનો હોય, અથવા તો એ પરભક્ષી તરીકેનો હોય, પણ એની અંદર આપણને એ પરસ્પરતા તરીકેનો પણ સંબંધ જે છે એની અંદર જોવા મળતો હોય છે. અને વનસ્પતિની અંદર જે પરાગનયનની પ્રક્રિયા છે, બરાબર, અથવા તો બીજ વિકિરણની પ્રક્રિયા છે, આ બધી પ્રક્રિયાઓ માટે એને કોની જરૂર પડે છે? તો કે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, કીટકો છે, આ બધાની આવશ્યકતા રહેતી હોય છે. પરાગનયનની પ્રક્રિયા માટે આપણે બધા જાણીએ છીએ કે પતંગિયા છે, મધમાખી છે, બરાબર, અન્ય કીટકો છે, પ્રાણીઓ છે, ઇવન ચામાચીડિયા હોય કે પછી ઘણા બધા એવા પ્રાણીઓ છે, એ પ્રાણીઓ જે પરાગનયનની પ્રક્રિયાની અંદર ઘણો બધો અગત્યનો ભાગ ભજવતા હોય છે, જે પરાગરજ જે છે પરાગરજને એકથી બીજી પુષ્પ ઉપર એ ટ્રાન્સફર કરતા હોય છે અથવા તો એનું સ્થળાંતરણ કરતા હોય છે. એવી જ રીતે બીજ વિકિરણ, બરાબર, કે જ્યારે વનસ્પતિનું ફળ પરિપક્વ થઈ ગયા પછી એ ફળનો ઉપયોગ ખોરાક તરીકે કરશે, એની સાથે પોતાના બીજ પણ હોય અને આ બીજ જે છે એ પોતે એના જે મળ દ્વારા એની મળની સાથેના બીજ જે છે એનો પણ એમાંથી ત્યાગ કરતા હોય છે. તો આ પણ એક પ્રકારનું સીડ નું ડિસ્પર્ઝલ આપણે જેને ગણી શકાય છે, બીજ વિકિરણ જે ગણી શકાય છે. તો એના માટે પ્રાણીઓ જે છે એની જરૂર પડતી હોય છે. તો હવે આપણે બધા જાણીએ ભાઈ મફતમાં તો એનું કોઈ કામ કરતું નથી, બરાબર, એટલે પ્રાણીઓ જો વનસ્પતિનું આવું કામ કરે તો વનસ્પતિ એને કંઈક એને બક્ષિસ સ્વરૂપે કંઈક આપવું પડે, ઇનામ સ્વરૂપે કંઈક આપવું પડે, અથવા તો આપણે એમ કહી શકાય કે ભાઈ એનો કર ચૂકવવો પડે. તો એ રીતે આપણે એવું પણ કહી શકાય વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એ એના આ પ્રકારનું જે કાર્ય છે એ કાર્યના બદલામાં એને ઘણા અલગ અલગ જે પુરસ્કાર પણ અર્પણ કરે છે. તો આ પુરસ્કારની અંદર શું હોય? તો એ પુરસ્કાર જે છે એની અંદર આપણે જો જોઈએ તો એમાં મધ હોય, મધ સ્વરૂપે હોય, બરાબર, એ રીતે એમાં અમુક જે પરાગરજ જે છે તો એ પરાગરજ, બરાબર, એનો પણ એ પોતે ખોરાક તરીકે પ્રાણીઓ ઉત્પન્ન કરતા હોય છે. મધ એમાંથી મધુરસ જે છે મધ એમાંથી પણ મળી શકતો હોય છે, ખોરાક મળીને ટૂંકમાં એને એક ખોરાક જે છે એ પૂરો પાડતા હોય છે. હવે ઘણા બધા એમાંના એવા પણ પ્રાણીઓ કે પક્ષીઓ હોય કે જે કાંઈ પણ કર્યા વગરના લૂંટારૂ તરીકે વર્તે છે. એટલે શું કરશે? તો કે એ જે કોઈ પણ આવા દગાખોર પક્ષીઓ કે પ્રાણીઓ હોય એનું કોઈ કામ કર્યા વગર પોતે એમાંથી મધ મેળવી લેતા હોય છે. એટલે આવી રીતે પણ ઘણા બધા એની અંદર દગાખોર જે પ્રાણીઓ છે એ પણ જોવા મળતા હોય છે. અને છેતરનારા, દગાખોર કે છેતરનારા પ્રકારના પ્રાણીઓ કહેવાય, એની સામે પણ એ સુરક્ષિત વિકસિત કરતા હોય છે. અને આ બધા જે છે એ ઘણા બધા કાર્ય કર્યા વગર પણ પોતે એમાં જે મધ અને એ બધાની એમાં ચોરી જતા હોય છે અથવા તો એ એમાંથી લઈ જતા હોય છે. અને આપણે મધના લૂંટારાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. એટલે આ રીતે તસ્કરો હોય બધા, એ કંઈ કામ કર્યા વગરના બધું લઈને વયું છે. તો આ પ્રકારની પ્રકૃતિ પણ ધરાવતા જે પ્રાણીઓ પક્ષીઓ હોય, બરાબર, એની અંદર આપણને એનાથી સુરક્ષિત રાખવા માટેના પ્રયાસો કરતા હોય છે. એટલે આમ સહપરોપકારિતા જે છે, સહપરોપકારિતાની અંદર જાતિઓ જે છે, જાતિઓ વચ્ચે આપણને ઘણા બધા સહ ઉદ્વિકાસ પણ જોવા મળે છે. કે આ જે જાતિઓ છે એમાં બંને જાતિઓ પરસ્પર રીતે એમાં ઉદ્વિકાસ પામતી હોય છે કે જે બંનેને એકબીજાની જરૂરિયાત છે. તો બંને પોતાની અંદર એવા ઉદ્વિકાસના લક્ષણો કરે કે જેથી કરીને બંનેને એકબીજાની જરૂરિયાતની અંદર અથવા તો એકબીજાની જરૂરિયાત પૂરી કરવા માટે એ પોતે ઘણી બધી એની જે સગવડતાઓ છે ઊભી કરી શકે છે. ઉદાહરણ તરીકે જો આપણે એની વાત કરીએ તો અંજીર જે છે એ અંજીરની ચોક્કસ જાતિ, બરાબર, એ ભમરીની જાત જે છે એના દ્વારા પરાગિત થતી હોય છે. એટલે એના દ્વારા પરાગિત થાય એટલે એ શું કરે છે તો કે આ જે ભમરી છે એ ભમરીને એ અંજીર જે છે એ ભમરીને પોતાના જે ભમરીના જે ડીંબ છે એ ડીંબ એના ફળની અંદર જ વિકસિત થતા હોય છે. જ્યારે આ ભમરી એની અંદરના પુષ્પ વિન્યાસ, આપણે બધા જાણીએ અંજીરની અંદર ઉદુંબરક પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે. પરિપક્વ બન્યા પછી ઉદુંબરક પ્રકારનું ફળ બનતું હોય છે, બરાબર. એટલે આ રીતે અંજીર જે છે એ અંજીરની અંદર જે છિદ્ર હોય એ મારફતે દાખલ થાય છે ભમરી, અને એ દાખલ થાય ત્યારે પરાગનયનની પ્રક્રિયામાં ભાગ લેતો હોય છે. કેમ કે શરૂઆતની અંદર નર પુષ્પ હોય, અંદરના ભાગે માદા પુષ્પ આવેલા હોય છે. એટલે પરાગનયનની પ્રક્રિયા જે છે આ ભમરી દ્વારા થતી હોય છે. પછી એમાંથી ફળ વિકસિત થાય અને આ ફળની અંદર ભમરીના ડીંબ જે છે એ પણ વિકસિત થતા હોય છે, એને પણ ખોરાક મળતો હોય છે. એટલે આ રીતે બંને પોતે એકબીજાની સાથે એવી રીતે ઉદ્વિકાસ પામે છે કે બંને પોતાનું જે કાર્ય છે એ કાર્યને સુવ્યવસ્થિત રીતે કરી શકતું જોવા મળતું હોય છે. તો આને આપણે સહજીવન, પરસ્પરતા અથવા તો સહપરોપકારિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે
કેટલાક પ્રાણીઓની અંદર જે ઉદ્વિકાસીય વિશિષ્ટતાઓ જોવા મળતી હોય છે, બરાબર, જેમ કે રંગ બદલવાની પ્રક્રિયા હોય એના જેવું એ પોતે જે આકાર કે એની રચના ધારણ કરવા માટેની જે પ્રક્રિયાઓ દર્શાવતા હોય, એવી જ રીતે વનસ્પતિની અંદર પણ આપણને કેટલીક વિશિષ્ટતા જોવા મળતી હોય છે. તો અહીંયા આપણે વાત કરીશું લિંગ કપટ અથવા તો કૂટ મૈથુન જે છે એના વિશે વાત કરીએ. આ બહુ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે જે પ્રાણીઓ આપણને ઘણા બધી રીતે કપટ કરતા જોવા મળતા હોય, પણ અહીંયા વનસ્પતિ પોતે એ પરાગનયનની પ્રક્રિયા સુનિશ્ચિત રીતે ચોક્કસ રીતે થાય એના માટે થઈ અને પોતે લિંગ કપટ કરતી હોય છે. તો હવે આ પ્રક્રિયા કેવી રીતે લિંગ કપટની જોવા મળે છે એના વિશેની વાત કરીએ. આ શેમાં થાય છે? સૌથી પહેલા તો આ ઓર્કિડની અંદર થાય છે, બરાબર. ઓર્કિડ એ સુશોભિત ભેજવાળા વિસ્તારોની અંદર જોવા મળતી વનસ્પતિ છે અને જે પરાગવાહકો જે છે, પરાગવાહકોને આકર્ષવા માટે વિશિષ્ટ પ્રકારનો પુષ્પીય રંગ અને એની ગોઠવણી જે છે એ આપણને ખાસ ઓર્કિડની અંદર જોવા મળતી હોય છે. અહીંયા આપણે ભૂમધ્ય સમુદ્રની જે સપાટી ઉપર અથવા તો એ આજુબાજુના વિસ્તારની અંદરના જે ઓર્કિડ છે એ ઓર્કિડ મધમાખીની સાથે લિંગ કપટ કરે છે, બરાબર. હવે એટલે ઓર્કિડ કોની સાથે લિંગ કપટ કરે છે? તો કે મધમાખી સાથે લિંગ કપટ કરે છે. હવે કેવી રીતે લિંગ કપટ કરે આ ખૂબ સમજવા જેવી એક વાત છે. હવે મધમાખીની અંદરના જે પુષ્પ છે એ પુષ્પ એના જે દલપત્ર જેને આપણે કહી શકાય દલપત્ર, બરાબર, પુષ્પની અંદરના જે દલપત્ર અથવા આપણે આ ઓર્કિડની અંદર જે એમાં પરિદલપત્રની જે રચના જોવા મળે, પાંદડી આપણે જેને કહીએ છીએ, એ પાંદડી એનો કદ, રંગ અને એની ઉપરની જે કોઈ પણ નિશાનીઓ છે ને એ બધી જ કઈ તો કે માદા મધમાખી સાથે સામ્યતા ધરાવે છે. જો હવે આનું દલપત્ર એવી રીતે વિકસિત થાય કે જે એનો રંગ છે, એનો આકાર છે, એનો કદ છે, એની ઉપરની જે કોઈ પણ નિશાનીઓ છે એ બધી કોના જેવી વિકસિત કરી? તો કે આબેહૂબ એ માદા મધમાખી લાગે ને એ રીતે વિકસિત થયું છે. તો આની પાંદડી, દલપત્ર એ માદા મધમાખી જેવો આકાર અને રંગ અને એની રચના જે છે એના જેવું દેખાય છે, બરાબર, એના જેવું આપણને જોવા મળતું હોય છે. હવે શું થાય? હવે તે વિચાર કે જે નર માખી છે ને એ નર માખી દલપત્રને કે પાંદડીને શું સમજે છે? તો કે માદા માખી સમજે. એ માદા માખી સમજીને એના તરફ આકર્ષિત થાય છે. એના તરફ આકર્ષિત થઈ, બરાબર, અને એ કૂટ મૈથુનની પ્રક્રિયા કરે, એટલે કે એ પ્રજનન ક્રિયા કરે છે. પણ વાસ્તવિક રીતે એ પ્રજનન હોતું નથી, કૂટ મૈથુન છે. કેમ કે એ માદા માખી છે જ નહીં, ત્યાં દલપત્ર છે કે જેને માદા માખી જેવો આકાર અને રંગ ધારણ કરેલો છે. એટલે નર એને માદા માખી સમજીને એની સાથે કૂટ મૈથુનની પ્રક્રિયા કરે છે. આ કૂટ મૈથુનની પ્રક્રિયા દરમિયાન એ જે ઓર્કિડ છે એ ઓર્કિડની પરાગરજ એના શરીરની સાથે શું થાય છે? ચોંટી જાય છે. અને જ્યારે બીજી પુષ્પો ઉપર જ્યારે એ ફરી વખત સ્થાપિત થાય અથવા તો ત્યાં કૂટ મૈથુન માટે ત્યાં જાય ત્યારે એ એના પરાગરજ જે છે પરાગરજનું વહન કરે છે, બરાબર છે ને. ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ જે છે કૂટ મૈથુનનું એ આની અંદર આપણને જોવા મળે છે. અને જે નિવસન તંત્ર કુદરતની અંદર આવી પ્રક્રિયાઓ વનસ્પતિ દ્વારા ખૂબ રેર એની અંદર કિસ્સાઓમાં જોવા મળતી હોય છે, દુર્લભ કિસ્સાઓની અંદર જ આ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે. એટલે આમ આપણે એવું કહી શકાય કે ભાઈ વનસ્પતિ, ઓર્કિડ અને મધમાખી જે છે પોતે એની અંદર ઘણી બધી જે કોઈ પણ સહ વિકસિત એ બીજાની સાથે જ આપણને એની અંદરથી થતા જોવા મળતા હોય છે. રેડી? તો આને આપણે શું કહેશું? તો કે લિંગ કપટ અથવા તો કૂટ મૈથુન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે બાળકો સજીવો અને વસ્તી, બરાબર, એના વિશેનું સંપૂર્ણ ચેપ્ટર જે છે એ ચેપ્ટર આપણે એમાં પૂરું કરીએ છીએ. એમાં ઘણા બધા લેક્ચર્સ જે છે એ આ ચેપ્ટરની અંદર થયા છે, તો બહુ અગત્યનું છે. એટલે ખાસ એમાં જે રિવિઝન વ્યવસ્થિત કરવું અને એની અંદરના ઉદાહરણો યાદ રાખવા ખાસ, અને નામ અમુક જે કોઈ પણ છે એ પણ તમારે એમાં વ્યવસ્થિત એમાં યાદ રાખવા જરૂરી છે. ડિસ્ક્રિપ્ટિવની પ્રશ્નની દ્રષ્ટિએ પણ એટલે જ મેં દરેક લેક્ચર્સની અંદર દરેક બાબતને મુદ્દાસર રીતે આપણે એમાં બધું જ સુવ્યવસ્થિત રીતે સમજ્યા છે, બરાબર. તો તમે એટલે એ બધું ફરીવાર તમે એમાં રિવિઝન કરવું જરૂરી છે. તો આ રીતે આપણે અહીંયા સજીવો અને વસ્તી, બરાબર, એના વિશેની વાત જે છે આપણે અહીંયા પૂરી કરીએ છીએ.